સુરતના સરથાણા વિસ્તારમાં સ્થાનિકોના ઘરમાં પાણી ઓસર્યા બાદ તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સરથાણામાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યનો જનતાએ ઉધડો લીધો। રાહત કીટ આપવા આવેલા ભાજપના કાર્યકરોને જનતાએ ખખડાવ્યા હતા। પાણી ભરાયેલા હતા ત્યારે સ્થાનિક નેતા અને કાર્યકરો ક્યાં હતા તેવા સવાલો કર્યા હતા। તમારી કીટ નથી જોઈતી, અમારી પાસેથી જે કીટ છે તે તમે લઈ જાઓ। गर्भवती महिलाની તબિયત બગડી હતી તે સમયે બધા ક્યાં હતા તેવો પણ સવાલ પૂછ્યો હતો। તંત્રની મિલીભગતથી ખાડી પર બિલ્ડર્સે દિવાલો બનાવી દીધાનો પણ આરોપ કર્યો હતો। ત્યારે ખાડી પર દિવાલ બનાવી દેવાથી વધારે પાણી આવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી। કે બેન તમે ભાજપમાં મત આપો તો હું ટોળા લઈને જતી હતી ભાજપમાં મત આપવા, તો કેમ અત્યારે કોઈ દેખાતું નથી અને કેમ કોઈ આવતું નથી, કોઈ જોવા નથી આવ્યું, કોઈ પાણી પર દેવાની બોટલ નથી આપી અને અમે કાલના ટાઈમનો હેરાન થઈ છીએ તો પણ કોઈ જોવા નથી આવ્યું। સરકારે